પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે। શહેરા તાલુકાના મોરવા રેણા ગામમાં તૈયાર ડાંગરનો પાક પાણીમાં તણાઈ ગયો છે। જગતના તાત એટલે કે ખેડૂતો હાલ ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે વરસાદને કારણે પાક જ નહીં, ઘાસચારો પણ પલટી ગયો છે। આજ રોજ મોરવા ગામે 2 દિવસથી અતિ ભારે વરસાદ ને પવન સાથે વરસાદ તૂટી પડવાથી ડાંગરનો પાક ઉભો તૈયારી હતી અને પાણી ભરાઈ ગયેલું બધું પડી ગયેલ છે। 8 થી 9 હજાર હેક્ટર આજુબાજુની જમીનમાં આટલી ખાના ખરાબી થઈ ગયેલ છે। તો સરકાર તાત્કાલિક આની પર ધ્યાન દઈ અને સર્વે કરાવીને વળતર ચૂકવે તો જ ખેડૂત ઊભો થઈ શકે અને આગળની ખેતી ઊભી કરી શકે એવી કન્ડિશન આવી ગયેલી છે। તો સરકારશ્રીને અમારી બધા ખેડૂતોની એવી વિનંતી છે કે ગમે તે કરી તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવે એવી અપીલ છે સરકારશ્રીને। અમારો મુખ્ય પાક ડાંગર છે। 1000 ખેડૂતો અહીંયા ડાંગરનો પાક કરે છે। મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું હતું। અત્યારે કમોસમી વરસાદના કારણે અહીંયા 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો, તેના લીધે ડાંગરના પાકને ભરપૂર નુકસાન થયું છે અને જોડે ઘાસચારાનું બી નુકસાન થયું છે। પશુપાલકોને ખાવા માટે ઘાસ પણ નથી બચ્યું। એટલા માટે અમારે સરકાર પાસેથી થોડી ઘણી જે સહાય મળે એ અમારે બહુ જ જરૂર છે।